હેલો વિદ્યાર્થી મિત્રો, ખુશ થઈ જાઓ. કેમ ખુશ થઈ જાઓ? અરે આપણો ફેવરેટ સબ્જેક્ટ છે, આપણા દેશનો સબ્જેક્ટ છે, ઇતિહાસનો સબ્જેક્ટ છે, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. તો કે સામાજિક વિજ્ઞાનમાં સર તમને કેમ આટલું બધું ગમે છે? કે સામાજિક વિજ્ઞાન એટલે ગમે છે કે એની અંદર આપણો ઇતિહાસ બી આવી જશે, નાગરિક બી આવી જશે, ભૂગોળ બી આવી જશે. ખબર પડશે આપણું ભારતનું ઇતિહાસ શું છે, નાગરિકત્વ શું છે અને ભૂગોળ શું છે. તો ખુશ થઈ જાવ, ખુશી ખુશી ભણો. બરોબર? તો આપણે આવી જઈએ સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનના પેપર એનાલિસિસની ઉપર. બરોબર? એની ઉપર ચડી નહીં બેવાનું. એટલે કહું છું મેં કે એની આપણે સમજાવવાનું ચાલુ કરીએ. સામાજિક વિજ્ઞાન, તો સામાજિક વિજ્ઞાનની અંદર આપણો સેક્શન ડી આવે છે. સેક્શન ડી માં બધા ક્વેશ્ચન 4 માર્કના હોય છે. આની અંદર એક તમારો નકશો કમ્પલસરી છે. તો કે એક નકશો કમ્પલસરી અને બીજા 4 ક્વેશ્ચન, કેમ કે આપણાને લખવાનું હોય છે. ટોટલ 7 માંથી 4 પ્રશ્નો લખવાના છે અને એક નકશો આપશે. બરાબર? ટોટલ 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે. બરોબર? એટલે ટોટલ 5 ક્વેશ્ચન તમારે લખવાના થઈ જશે. બરોબર? તો કે કયા કયા ચેપ્ટર કહેશો? તો કે ભાઈ 5મું, 10મું, 17મું ને 21મું. 4 ચેપ્ટર છે ગણીને. ગણીને કેટલા ચેપ્ટર છે? 4 ચેપ્ટર, 4 માર્ક્સ માટે. એમાંથી 5મું, 10મું અને 17મું ચેપ્ટર એવું છે કે જેની અંદરથી એકથી વધારે શું તો કે એકથી વધારે પ્રશ્નો આવવાની શક્યતા છે. જો તમને લાગતું હોય કંઈ તો 2025નું પેપર ખોલજો, સેક્શન ડી જોજો, એમાં જોઈ લેજો કેટલી મસ્ત રીતે કવર થઈ જાય છે. કારણ કે પહેલા 3 પ્રશ્નો જ 5મા ચેપ્ટરમાંથી કદાચ આવી જાય છે. મને પાક્કું નથી ખબર, પણ તમે જોઈ શકો છો. પછી એક આવશે નકશો. તો એ નકશો તો શું હશે કે 8મા ચેપ્ટરમાંથી 8મામાંથી 9મામાંથી 10મામાંથી 13માથી કે 14માથી. તો કે 8મું કયું ચેપ્ટર છે આપણું? તો કે જમીનના પ્રકારો અને એના પ્રદેશો. જમીનના પ્રકાર કયા? કાળી જમીન, રાતી જમીન, ગોરાડું જમીન, જે બી હશે એમાંથી એક પ્રકાર. જેમ કે કહી દીધું કે ભાઈ કાળી જમીન સમજાવો. સમજાવો નહીં ભાઈ, આમાં સમજાવવાનું ના હોય, સંજ્ઞા મૂકવાની હોય. તો કે સંજ્ઞા મૂકીશું આપણે. બરોબર? પછી ચેપ્ટર 9 છે વન્યજીવનું અભયારણ્ય. પછી 10મું છે પાક ઉગવતો પ્રદેશ, પાક પકવતો પ્રદેશ. 13મું ચેપ્ટર છે ઉદ્યોગોનું એક કેન્દ્ર. 14મું છે રેલમાર્ગ. બધાની આપણે સંજ્ઞા દર્શાવવાની રહેશે અને એક નકશો આપણો કમ્પલસરી રહેવાનો છે. એ નકશો બી હું તમને અહીંયા સમજાવી દઈશ કેટલો ઇઝી રીતે, સરસ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર? પછી આવી જઈએ સેક્શન સી ની ઉપર. સેક્શન સી માં દરેક ક્વેશ્ચન તમારા 3 માર્ક્સના રહેવાના છે. ક્વેશ્ચન નંબર 38 થી લઈને ક્વેશ્ચન 46 સુધી રહેવાના છે. અને એની અંદર ટોટલ 9 ક્વેશ્ચન તમને આપેલા રહેશે. 9માંથી 6 તમારે કમ્પલસરી લખવાના છે. હવે 6માં તો કે કયા કયા ચેપ્ટરમાંથી આ 6 આપણે લખી શકીશું? તો કે 3જું, 4થું, 8મું, 16મું, 18મું ને 19મું. જેમાંથી 3, 8 અને 18 એવા ચેપ્ટર છે કે જેમાંથી એકથી વધારે એટલે કે 2 અથવા 3 પ્રશ્નો પૂછાઈ શકવાની શક્યતાઓ આપણી વધી જાય છે. પછી આજે સેક્શન બી ની ઉપર. સેક્શન બી માં બધા ક્વેશ્ચન 2 માર્કના હોય છે. 2 માર્કમાં ક્વેશ્ચન નંબર 25 થી લઈને ક્વેશ્ચન 37 સુધી રહેશે. ટોટલ 13 પ્રશ્નો આપેલા હશે. 13માંથી 9 આપણે કમ્પલસરી લખવાના રહેશે. જેના આપણે ચેપ્ટર છે 1, 2, 6, 9, 12, 13 ને 20. બરોબર? જેમાંથી 1, 2, 6, 12, 13, 20 આટલા ચેપ્ટરમાંથી એક કરતાં વધારે ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે. બરાબર? અને સેક્શન એમાં તો આપણા બધા હશે 1 થી 24 ખાલી જગ્યા, ખરા ખોટા ને એ બધું. બરોબર? તો આપણું સોશિયલ સાયન્સનું, સામાજિક વિજ્ઞાનનું પેપર એનાલિસિસ છે. બરોબર? તો એ તમે શાંતિથી જોઈ લેજો, સમજી લેજો. આને બી આપણે બહુ મસ્ત રીતે ભણીશું, એકદમ સિમ્પલ ને ઇઝી રીતે ભણીશું. બરોબર? એ જ રિપીટ કરવા જઈ રહ્યો છું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બરોબર? ચેનલ જોડે બન્યા રહેજો. મજા આવતી હોય તો બન્યા રહેજો ને કમેન્ટ જરૂરથી કરજો, તો મને ખબર પડે કે મારા વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છે, એમને ઇઝી લાગી રહ્યું. બરોબર? થેન્ક યુ. ગુડ બાય.